વિડીયો જોતા જ તમને એવું લાગશે આ તો ગુજરાતી ખાટિયા ઢોકળા છે, દાળ ચોખાના કે પછી રવાના લોટ અને ચણાના લોટના, પણ આ નથી દાળ ચોખાના ખાટિયા ઢોકળા કે પછી નથી રવા અને ચણાના લોટના ખાટિયા ઢોકળા। આ બધા જ ગુજરાતીઓના ઘરમાં 2 થી 3 વાર અઠવાડિયે બનતી કે પછી નાના બાળકો હોય તેના ઘરે રોજ બનતી સાદી ખીચડીમાંથી બનાવેલા છે। તો તમે જુઓ તેમ વિચાર્યું પણ નહીં હોય કે રોજની સાદી ખીચડીમાંથી આવા ટેસ્ટી અને એકદમ પોચા રૂ જેવા ખાટિયા ઢોકળા પણ બની શકે। ટેસ્ટમાં ગુજરાતી ખાટિયા ઢોકળાને પણ ટક્કર મારશે। અને જો તમે એકવાર બનાવશો તો જ્યારે પણ ઘરમાં સાદી ખીચડી બનશે ત્યારે વધારે જ બનાવશો। આ રેસીપી બનાવવા માટે મારી રેસીપી વિડીયો જોતા હોય અને ચેનલ ઉપર નવા હોય, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। 1 વાટકા જે સાંજની સાદી ખીચડી પડી હતી તે મેં મિક્સર જારમાં એડ કરી દીધી છે અને તેની સામે અડધા વાટકા જેટલું આપણે ખાટું દહીં એડ કરીશું। ખીચડીમાં મીઠું અને હળદર છે એટલે મેં અહીં સ્કીપ કર્યા છે। થોડું એવું પાણી એડ કરીશું, 3-4 ચમચી જેટલું, અને હવે જારને બંધ કરીને પલ્સ મોડ ઉપર 4 થી 5 વાર ફેરવીને એકદમ દળદરો તેનો બેટર બનાવી લઈશું। થોડું જારમાં પાણી એડ કરીને ફરી જે રહેલું બેટર છે તે પણ લઈ લેશું। બેટરનું તમે જોઈ શકો છો કેટલું ઘાટું રાખ્યું છે। પાણી આમાં વધારે બેટરમાં એડ નથી કરવાનું, જે આપણે ખાટિયા ઢોકળામાં જાડું બેટર રાખીએ છીએ તેવું જ બેટર રાખવાનું છે। હવે આને આપણે સરસ એવું બાઇન્ડિંગ આપવા માટે જે વાટકાથી તમે ખીચડી લીધી હોય તે જ વાટકાના માપથી અડધા વાટકા જેટલો આપણે જાડો રવો લઈ લેશું। જાડા રવો જ્યારે ફૂલે છે ત્યારે તેના ઢોકળા જે બને તે દાણેદાર થાય છે, એટલે અહીં મેં જાડો રવો લીધો છે। તમે ઘરમાં જો ગમે તે સૂજી રવો હોય તે પણ લઈ શકો। તેને બરાબર આપણે બેટરમાં મિક્સ કરી દઈશું, થોડી વાર ફેટીશું એટલે એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવીને મિક્સ થઈ જાય। અને બેટર તમે જુઓ તેમ જે આપણે ગુજરાતી ખાટિયા ઢોકળામાં રાખીએ છીએ તેવું જ લમ્સ એકદમ આવી રીતે પડે તેવું બન્યું છે। ચમચાથી લમ્સ વગરનું બેટર બનાવીશું, પાણીની જરૂર નથી, આટલું ઘાટું બેટર જ રાખવાનું છે। અને હવે ઢાંકીને આપણે તેને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપી દઈશું। જો તમારી પાસે સમય ન હોય ને 15 થી 20 મિનિટનો રેસ્ટ ન આપવો હોય તો તમે રવાને શેકીને પણ લઈ શકો જેથી જલ્દી સૂજી રવો ફૂલી જાય। 15 થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે, બેટર સરસ એવું ફૂલી ગયું છે, રવો એકદમ સોક થઈ ગયો છે અને એકદમ બેટર પણ જાડું બનીને તૈયાર થઈ ગયું છે। તેને આપણે 2 થી 3 મિનિટ માટે ફેટી લઈશું જેથી બેટરમાં હવાના કણ ભરાઈને બેટર થોડું એવું ફ્લફી થઈ જાય। બેટર સરસ એવું ફ્લફી થઈ ગયું છે, ફેટીશું એટલે તેમાંથી બનતા ઢોકળા પણ સરસ એવા ફૂલશે। તો આવી રીતે 2 થી 3 વાર ફેટી લઈશું। હવે બેટરને એક બાજુ મૂકીને આપણે તેમાં નાખવા માટે એક તડકો તૈયાર કરી લઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેન મૂકી તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું। તમે ઘી પણ લઈ શકો। તેલ સરસ એવું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને 2 ચપટી હિંગ નાખી બધું બરાબર તતડીને ફૂટી જાય ત્યાંથી સતળાવા દઈશું। હવે તેમાં ક્રિસ્પી ટેસ્ટ આપવા માટે 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ નાખીને બંનેને 30 થી 40 સેકન્ડ માટે ક્રિસ્પી કરી લઈશું સાતળીને। બંને દાળ સરસ એવી ક્રિસ્પી થઈ જાય એટલે તેમાં 2 ચમચી જેટલા લીલી મરચીના ટુકડા એડ કરીશું, 1 ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને 7 થી 8 મીઠા લીમડાના પાન ઝીણા ટુકડામાં એડ કરીશું। મીઠા લીમડાથી આ નાસ્તામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો સરસ એવું બધું જ ફ્રાય થઈને ક્રિસ્પી થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે બેટર આપણે ફેટીને તૈયાર કર્યું છે તેમાં ઉપરથી આ તડકો એડ કરીશું। આ તડકાથી નાસ્તાનો ટેસ્ટ પણ સરસ આવશે અને તેલના હિસાબે બેટર એકદમ લચકવાળું ફ્લફી થઈ જશે। તડકાને બરાબર આપણે બેટરમાં મિક્સ કરવાનું છે અને એક રાઉન્ડ દિશામાં જ મિક્સ કરવાનું છે જેથી તે ફેટાય। જો સાંજની ખીચડી પડેલી હોય તો તમે સવારમાં આ નાસ્તામાં પણ બનાવી શકો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો। ખાઈને તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ઢોકળા તમે શેમાંથી બનાવ્યા છે।
હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે થોડું એવું મીઠું એડ કરીશું. રવાના લોટના હિસાબે જેટલું જરૂર હોય તેટલું જ મીઠું એડ કરીશું. બરાબર મિક્સ કરી દેશું. મીઠું ખીચડીમાં હોય એટલે તે પ્રમાણે એડ કરવું. હવે 1 ચમચી જેટલો આપણે જે ઈનો પેકેટ મળે છે તે એડ કરીશું. તેમાં 1 ચમચી જ ઈનો આવે છે. બરાબર મિક્સ કરીને આવી રીતે 2 મિનિટ માટે ફેટી લઈશું, જેથી ઈનોના હિસાબે બેટર બરાબર એક્ટિવ થઈ જાય અને જેમ તમે ફેટશો તેમ બેટર ફૂલીને ડબલ થઈ જશે. તમે જુઓ તેમ બેટર એકદમ હળવું અને ફૂલીને ડબલ થઈ ગયું છે. જો તમારે ઈનો ન નાખવો હોય તો ખાવાના સોડા કે બેકિંગ પાવડર પણ એડ કરી શકો. હવે ગેસની ફ્લેમ ઓન કરી ઉપર પેન મૂકીને સ્ટેન્ડ મૂકીને આપણે પાણી એડ કરીને સ્ટીમરને 5 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું, જેથી સ્ટીમરમાં સ્ટીમ તૈયાર થઈ જાય. ત્યાં સુધીમાં આપણે એક પ્લેટને આવી રીતે ઓઇલ કે પછી ઘીથી ગ્રીસ કરી લેશું, જેથી તમારા ઢોકળા સરસ રીતે ઉથલી જાય. અને બેટર તેમાં તમારે જાડું પતલું જે રીતે પાથરવું હોય તે રીતે આપણે પાથરી દઈશું. મેં અહીં મીડિયમ થીક પાથર્યું છે. એકદમ આવી રીતે એક સરખું સ્પ્રેડ કરી લેશું અને ઉપરથી આપણે થોડો એવું લાલ મરચું પાવડર છાંટીશું અને થોડા લીલા ધાણા છાંટીશું, જેથી તમને ઢોકળા એકદમ ખાટિયા ઢોકળા જેવા જ લાગશે જોવામાં. હવે સ્ટીમ સરસ એવી સ્ટીમરમાં તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી પ્લેટને આપણે તેમાં સ્ટીમરમાં મૂકી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે આ પ્લેટને 10થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. એટલે સરસ એવું સ્ટીમ થઈને ઢોકળા ફૂલી જશે. 10થી 12 મિનિટ જેવો સમય થઈ જાય એટલે ખોલીને આપણે ચપ્પુથી આવી રીતે અંદર કાપો મૂકીને ચેક કરી લઈશું. ચપ્પુ એકદમ ચોખ્ખી બહાર આવે છે તો સરસ એવી પ્લેટ આપણી સ્ટીમ થઈ ગઈ છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું અને આ સ્ટીમ થયેલી પ્લેટને આપણે 4થી 5 મિનિટ માટે ઠંડી પડવા દઈશું અને ત્યાં સુધીમાં વધેલું બેટર પણ બીજી પ્લેટમાં મૂકીને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું. પ્લેટ આપણી એકદમ ઠંડી પડી જાય પછી ચપ્પુથી રાઉન્ડમાં આવી રીતે અને વચ્ચે આવી રીતે કાપા મૂકી દઈશું, આડા ને ઊભા. તમે જુઓ તેમ જોતા તો તમને લાગશે કે આ ખાટિયા ઢોકળા છે. તેવા વધેલી ખીચડીના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો વધેલી ખીચડીમાંથી તમે ક્યારે આ રીતનો નાસ્તો ન બનાવ્યો હોય તો જાળીદાર પોચા ખાટિયા ઢોકળા એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવજો. જય શ્રી કૃષ્ણ.